હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું પિનલ ચૌહાણ, કોમ્પ્યુટર ટીચર. આજે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 9 બુકમાંથી ચેપ્ટર નંબર 4 બુકમાંથી ચેપ્ટર નંબર 4 હતું એનિમેશન પ્રેઝન્ટેશન. આપણે પાવર પોઈન્ટની અંદરનો એક પાર્ટ છે. પાર્ટ નંબર 1 આપણે જોઈ ગયા છે. હવે આજે આવે છે પાર્ટ નંબર 2. એની અંદર આવેલું હતું ઓડિયો ક્લિપ ઇન્સર્ટ કરવા. તમે તમારી સ્લાઇડમાં ઓડિયો ફાઇલ પણ મૂકી શકો છો. ઓડિયો ફાઇલ મૂકવા માટેના પગલાં નીચે પ્રમાણે છે. પહેલું, સ્લાઇડને સિલેક્ટ કરો અને ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો. મીડિયા ગ્રુપમાંથી ઓડિયો પર ક્લિક કરો. ડ્રોપડાઉન મેનુ ખુલશે. એટલે આપણે આપણું પાવર પોઈન્ટ ઓપન કરવાનું. પાવર પોઈન્ટ ઓપન કર્યું એટલે ઇન્સર્ટ ટેબમાંથી મીડિયા ગ્રુપમાંથી સાઉન્ડ અને મૂવી બે છે. આપણે ઓડિયો જોવાનો છે, તો સિલેક્ટ એની અંદર સાઉન્ડ ની અંદર ઓડિયો. જો અહીંયા આવું સાઉન્ડ વાળું બટન છે ને, ત્યાં ઓડિયો વિકલ્પ આવે છે. અહીંયા આપણે બે જ છે, ઇન્સર્ટ ની અંદર મૂવીઝ અને સાઉન્ડ, આ બે જ છે. તો આપણે ઓડિયો મૂકવો હોય તો એટલું કઈ સામેવાળાનો અવાજ આપણે સાંભળી શકીએ એવું હોય છે. તો અહીંયા મૂવીઝ ની અંદર મૂવી ફ્રોમ ફાઇલ, એ નહીં કરવું આપણે. ની અંદર શું છે, સાઉન્ડ ફ્રોમ ફાઇલ, સાઉન્ડ ફ્રોમ ક્લિપ, ઓર્ગન પ્લે, સીડી, ઓડિયો ટ્રેક. આ રહ્યું ઓડિયો ટ્રેક, એને સિલેક્ટ કરવાની અને અહીંયા જેનો પણ ઓડિયો મૂકવો હોય તે અહીંયાથી સિલેક્ટ કરવાનું. આગળ જોઈએ શું કહે છે. બીજું, ડ્રોપડાઉન મેનુમાંથી તમારા પીસીમાં રહેલો ઓડિયો પસંદ કરો. ઇન્સર્ટ ઓડિયો ડાયલોગ બોક્સ દેખાશે. એમાં સાઉન્ડની ફાઇલને સિલેક્ટ કરો. સ્લાઇડમાં ઇન્સર્ટ કરવા ઇન્સર્ટ બટન પર ક્લિક કરો અને ઓડિયો ફાઇલ સ્લાઇડ ઇન્સર્ટ થશે. જો તમારે અવાજ સ્લાઇડમાં મૂકવો હોય તો રેકોર્ડ સાઉન્ડ છે ને, એમાં તમે ઓડિયો જોઈ લઈએ. અહીંયાથી પહેલા સાઉન્ડમાં જઈને પ્લે સીડી ઓડિયો અને રેકોર્ડ સાઉન્ડ, રેકોર્ડ કરવો હોય તો અને આવો ઓડિયો હોય તો આની અંદરથી સાઉન્ડ વોલ્યુમ ફાસ્ટ ધીમો ફાસ્ટ રાખીએ આપણે. ત્યાર પછી અહીંયાથી ફાઇલ નક્કી કરે. ઇન્સર્ટ સીડી ઓડિયો, સીડી માટે છે આ. હવે આપણે આવે છે તમારો અવાજ મૂકવો હોય તો, આપણે જાતે રેકોર્ડ સાઉન્ડ કરવું હોય તો તમે સ્લાઇડમાં તમારો અવાજ પણ મૂકી શકો છો. તેના માટે નીચેના પગલાં અનુસરો. પહેલું, સ્લાઇડ સિલેક્ટ કરો. ઇન્સર્ટ ટેબ પર ઓડિયો સિલેક્ટ કરો. ડ્રોપડાઉન મેનુમાંથી રેકોર્ડ ઓડિયો પર ક્લિક કરો. રેકોર્ડ સાઉન્ડનું બટન ડાયલોગ બોક્સ દેખાશે. નેમ બોક્સમાં રેકોર્ડ થયેલા સાઉન્ડનું નામ લખો. રેકોર્ડ બટન પર પ્રેસ કરો અને રેકોર્ડ થઈ જાય પછી સ્ટોપ બટન પ્રેસ કરો. રેકોર્ડિંગ થઈ ગયા પછી ડોટ પ્લે બટન પર ક્લિક કરો. ઓકે બટન ક્લિક કરો. સ્લાઇડ પર તમને નાનું સ્પીકર આઇકોન દેખાશે. ચાલો, અને સાતમું, રેકોર્ડ થયેલો અવાજ સાંભળવા સ્પીકર બટન પર ક્લિક કરો. હવે આપણે રેકોર્ડ, તો સાઉન્ડની અંદર જઈને રેકોર્ડ સાઉન્ડ, એટલે આપણાને આ વસ્તુ આપ્યું હતું. હવે આપણે શું સાઉન્ડ રાખવું છે, સાઉન્ડનું નામ રાખીએ. નામ તો મરજાવા નહીં, સાઉન્ડનું નામ આપણે રાખીએ કે કોમ્પ્યુટર સાઉન્ડ, કોમ્પ્યુટરનું સાઉન્ડ. ઓકે, પણ આપણે સાઉન્ડ તો એડ કર્યો નહીં. સિલેક્ટ રેકોર્ડ સાઉન્ડ, અહીંયા કોમ્પ્યુટર સાઉન્ડ. કોમ્પ્યુટર સાઉન્ડ, આ બટન પર ક્લિક કરીએ એટલે અવાજ સ્ટાર્ટ થયો. ટોટલ સાઉન્ડ લાઇટ, એ આ જો આપણો અવાજ ચાલે છે. કોમ્પ્યુટર કોમ્પ્યુટર કોમ્પ્યુટર, અને જેવો અવાજ આપણો રેકોર્ડ ચાલી રહેલો છે અને અહીંયા આ બટન પર દબાવીએ એટલે બંધ થશે. અને ઓકે બટન, અહીંયા આ બટન છે પ્લેનું. જો અવાજ ચાલે છે.
બરાબર. આ આપણો અવાજ ચાલ્યો, ઓકે બટન દબાયું એટલે અહીંયા સ્પીકર એક આવશે. જો સ્પીકર બોક્સ આવ્યું, સ્પીકર બોક્સ આવે અહીંયા આને મૂકવો છે, જો, અને અહીંયા સ્પીકર, બરાબર. સ્પીકર પર ડબલ ક્લિક કરીશું એટલે આપણો અવાજ અહીંયા જુઓ, અવાજ આપણો ચાલે છે. બરાબર, આપણો અવાજ અહીંયા આ બટન પર રેકોર્ડ થયો. નેક્સ્ટ હવે આવે છે રેકોર્ડ, બધાને ખબર પડી ગઈ. હવે આવે છે વિડીયો ક્લિપ. વિડીયો મૂકવા માટે તમે પ્રેઝન્ટેશનમાં વિડીયો ક્લિપ પર મૂકી શકો છો. વિડીયો ક્લિપ મૂકવા માટેના પગલાં નીચે અનુસરો. પહેલું, ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો. તમે ઇન્સર્ટ કરવા માંગતા વિડીયો ક્લિપ પર મીડિયા ગ્રુપમાં જઈને ક્લિક કરો. સબ મેનુમાંથી વિડીયો ઓન માય પીસી વિકલ્પ ક્લિક કરો એટલે આપણા કોમ્પ્યુટરની અંદર જેટલા વિડીયો હોય તેટલા ઓન થશે. ત્રીજું, ઇન્સર્ટ વિડીયો ડાયલોગ બોક્સ ખુલશે. તેમાંથી વિડીયો અને ઇન્સર્ટ બટન પર ક્લિક કરો. તમારી સ્લાઇડ વિડીયો ઇન્સર્ટ થઈ ગયા હશે. તો આપણે એક નવી ચોથી સ્લાઇડ બનાવીએ અને એની અંદર વિડીયો ઇન્સર્ટ કરીએ. ન્યૂ સ્લાઇડ. હવે આપણે આ સ્લાઇડ પસંદ કરી આની અંદર આપણે વિડીયો મૂકવો છે. ઇન્સર્ટ મેનુમાં જઈને મૂવીઝ, સાઉન્ડ, એની અંદર વિડીયો ઇન્સર્ટમાં જઈને મૂવીઝ ફ્રોમ ફાઇલ અને એની અંદર વિડીયોઝ, જેટલા વિડીયો હશે આપણા કોમ્પ્યુટરમાં એ બતાવશે. એ અહીંયા હોય તો દેખાશે, નહીતર નહીં દેખાય. આપણા કોમ્પ્યુટરમાં વિડીયો નથી. ફરી એક વખત જઈએ, આની અંદર શું કહે છે આપણે જોઈએ કે ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો. તમે ઇન્સર્ટ કરવા માંગતા વિડીયો ક્લિપ પર મીડિયા ગ્રુપમાં જઈને ક્લિક કરો. સબ મેનુમાંથી વિડીયો ઓન માય પીસી એટલે ઇન્સર્ટ ટેબમાં જઈને મીડિયા ક્લિપમાં જઈને આ સાઉન્ડ છે, સાઉન્ડ ફ્રોમ ક્લિક ઓડિયો અને રેકોર્ડ, અને મૂવીઝમાં જઈને મૂવી ફ્રોમ ક્લિક ઓર્ગેનાઇઝેશન. આમાં વિડીયો આપણા કોમ્પ્યુટરમાં છે નહીં તો પછી કેવી રીતે બતાવું, જોઈ લઈએ પહેલા અહીંયા મિનિમાઇઝ કરીને કે વિડીયો કોમ્પ્યુટર ની અંદર પિક્ચર્સ છે, વિડીયો કોમ્પ્યુટરમાં વિડીયો છે નહીં. કોમ્પ્યુટર્સ બાય ડિફોલ્ટ જે કોમ્પ્યુટરમાં વિડીયો આવે ને તે મૂકી શકીએ છીએ આપણે. ડાઉનલોડમાં કોઈ વિડીયો છે, પીડીએફ છે, રેકોર્ડ, ડાઉનલોડમાં પણ કોઈ વિડીયો નથી. વિડીયો આપણે ધોરણ 7 ની અંદરથી કે 5 ની અંદરથી આ બધા વિડીયો છે તે આપણે મૂકી શકીએ છીએ. તો તમને બહુ આઈડિયા નહીં આવે તો પણ આપણે એક વખત એને ટ્રાય કરી જોઈએ. સિલેક્ટ, આપણું જે ઓપન કરીએ તે પાવર પોઈન્ટ, એની અંદર આની અંદર આપણે એક વિડીયો એડ કરવો છે. તો મૂવીઝ ફ્રોમ ફાઇલ એની અંદર જઈને આપણે ડેસ્કટોપ પર રેકોર્ડની અંદર જઈને ધોરણ 5 નો એક વિડીયો મૂકીએ, 7મું ચેપ્ટર, અને એની અંદર આ ફર્સ્ટ પાર્ટ નંબર 1 આપણે એડ કરીએ. ઓકે, ઓટોમેટિકલી વિડીયો સ્ટાર્ટ થાય. હવે જોઈએ આની અંદર વિડીયો થશે કે નહીં, એ આપણે જોવાનું છે. વિડીયો ઘણો મોટો છે એટલે થાય કે ના થાય એ મને નહીં ખબર. આમ તો વિડીયો થઈ જ જાય, પણ કોમ્પ્યુટરમાં બાય ડિફોલ્ટ વિડીયો હશે તો જ થાય, નહીતર આની અંદરથી કદાચ જ થાય. બરાબર, આટલું આપણે જોયું. ત્યાર પછી નેક્સ્ટ આવે છે, આવી રીતે વિડીયો આવે. લાઇબ્રેરીમાં એક વખત જોઈ, લાઇબ્રેરીમાં વિડીયોઝમાં જઈને પણ જોયું પણ નથી. બરાબર, ત્યાર પછી આવે છે એક્શન બટન. સેવ ગેલેરીમાં એક્શન બટન્સ તૈયાર હોય છે. તે એક સ્લાઇડ જોવા માટે તથા સાઉન્ડ વગાડવા તથા એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં જવા માટે ઉપયોગમાં આવે છે. તમે એક્શન બટન ઉમેરવા માંગતા હો
તેવી સ્લાઇડને પસંદ કરો. ઇન્સર્ટ ટેબમાં ઇન્સ્યુલેશન ગ્રુપમાં શેપના ડ્રોપડાઉન એરો પર ક્લિક કરો. ઇન્સર્ટ ટેબના ઇન્સ્યુલેશન ગ્રુપમાં શેપ્સના ડ્રોપડાઉન એરો પર ક્લિક કરો. ઇન્સર્ટ ટેબના ઇન્સ્યુલેશનમાં શેપના ડ્રોપડાઉન એરો પર ક્લિક કરો. શેપ્સના ડ્રોપડાઉન એરો પર આપણે ક્લિક કર્યું. ત્યાર પછી તમને લિસ્ટ દેખાય છે તેમાંથી એક્શન બટનમાંથી તમે ગમતો વિકલ્પ પસંદ કરો. હવે આવું લિસ્ટ આવ્યું હતું આપણી જોડે, બરાબર. તેમાંથી આપણે એક્શન વિકલ્પ આપણને જે ચિહ્ન ગમતું હોય, ડ્રોપડાઉન એરોમાં જે ચિહ્ન આપણને ગમતું હોય તેની ઉપર ક્લિક કરવાનું. ધારો કે મને આ ચિહ્ન ગમે છે, સિલેક્ટ. ત્યાર પછી આવે છે એક્શન બટન. જો ડાયરેક્ટ આની અંદર સિલેક્ટ કરીને દોરીએ એટલે એક્શન બટન આવી રીતે આવી ગયું. માઉસ ક્લિક ટેબને પસંદ કરો. તમે બીજી સ્લાઇડ સાથે પણ જોડાવા માંગતા હો તો હાઇપરલિંક ટુ વિકલ્પ પર ક્લિક કરો અને પ્લે સાઉન્ડ પર ક્લિક કરો. આમ સાઉન્ડ ફાઇલ પણ મૂકી શકો છો. આને હાઇપરલિંક સાથે કન્વર્ટ કરવાનું. હાઇપરલિંક ટુ વિકલ્પ પર ક્લિક કરો. લિસ્ટ સ્લાઇડ પર ક્લિક કરો. એક ટેક્સ્ટ બોક્સ દેખાશે, ઓકે બટન ક્લિક કરો. હવે આને સિલેક્ટ કરવાનું અને એને હાઇપરલિંક પર ક્લિક કરવાનું. એટલે આપણે બીજી સ્લાઇડમાં જવું હોય તે અહીંયા સિલેક્ટ કરવાનું, કઈ સ્લાઇડમાં જવું છે તેની. તો આપણે પ્લેસ ધીસ ડોક્યુમેન્ટની અંદર ડેસ્કટોપ પેજ બ્રાઉઝર રિસેન્ટ ડોક્યુમેન્ટમાં જ આવે અને એને ડેસ્કટોપ પર ક્લિક કરીએ એટલે આ એરો જે છે ને તે આપણને લિંક પહોંચાડે બીજા પેજ પર. માઉસ વડે હાઇપરલિંક અને તેને સ્લાઇડ શો ને જોવા માટે સ્લાઇડ શોના એક્શન બટન પર ક્લિક કરો. હવે આવે છે પ્રેઝન્ટેશનને પ્રિન્ટ કરવા. પહેલા આપણે આટલું પ્રેઝન્ટેશન આપણે જોઈ લઈએ. F5 દબાવવાથી પ્રેઝન્ટેશન આપણું સ્ટાર્ટ થાય છે. જુઓ, આ દરેક સ્લાઇડમાં આ એરો આવશે, બરાબર. આ આપણે એનિમેશન આપેલું, એડ ઇફેક્ટ અને અવાજ પણ આવશે. હવે આ વિડીયોની ફાઇલ હતી. હવે અવાજ માટે અહીંયા સિલેક્ટ અને અહીંયા ક્લિક કરીએ ને તો અવાજ સ્ટાર્ટ થાય, બરાબર. અવાજ સ્ટાર્ટ થયો. આપણે એને નહીં કરવો. હવે આવે છે પ્રેઝન્ટેશનને પ્રિન્ટ કરવા માટેના પગલાં અનુસરો. પ્રિન્ટ કરવાના પગલાં આપણે નેક્સ્ટ પાર્ટ 3 ની અંદર જોશું. અત્યારે આટલું આપણે રાખીએ અને આખું પ્રેઝન્ટેશન કેવી રીતે રેડી કરવાનું એ પાર્ટ 3 ની અંદર હું તમને બતાવીશ. થેન્ક યુ સો મચ એન્ડ બાય.